તારી છોકરી અમુકનું ખવાઈ ગઈ તો અમારા છોકરાને ભાગવાનું બેન ગેંગે ભાગ બતાવ્યો શું નામ બેન તમારું? બીનાબેન મારું નામ. બીનાબેન, શું સમગ્ર બનાવ શું બન્યો હતો? બનાવ બનવામાં હું અહીંયા ધંધો કરવાની મતલબ કરતી કે ધંધો કરું હું તો અમારી છોકરીને આવી કરવી 5 વર્ષની દીકરી છે મારી, એને નાસ્તો બતાડ્યો, નાસ્તો લેવા ગઈ તો બાવડું પકડી લઈને ભાગવાની દૂરી કરી. ભાગી તમારી દીકરી ગાડીમાં અમને રોવા મળી. ત્યાં થોડો મારી દીકરીને પકડી લીધી, પકડીને લઈ લીધી. તમારી દીકરી આવડી આવી કરી સીધો બે બેન ને પકડી લીધી. તો અમે બાયું ધડપસર કરીને રોડ માં થઈને મારકૂટ કરીને ત્યાં બધા ગામના માણસો કસરત વાળા હતા એ બધા જોઈ ગયા. સામી ખુરશી છે બેઠા ભાઈ જોઈ ગયા કે ધોડી નહીં આવ્યા. ધોડીને ભાઈ આવી કરવી તો કે અમે હમણાં જોઈ છીએ તો કે તમે મુકાવીને મેં લઈને તકે અહીંયા રોડ માં તો ન મારો પણ અંદર મારો લઈ જઈને તો અંદર લઈ જાય. અમે અંદર લઈ જઈ કરવી ને ના મેં અંદર મારી. તમારી બાળકીને ઉપાડવા આવ્યા હતા એ લોકો? હા, ઉપાડવા થયો તો એ તમે પકડી બાળકોને કાંડે પકડીને ભાગી તા અમે એને ધરપસર કરીને મારી. સાહેબ મારી કરવી ગામના માણસો એમ બોલ્યા કે રોડ માતા ન મારો, એને અંદર લઈ જઈને મારો. તો માંગ છે તમારી પોલીસ પાસે? શું નામ તમારું? મારું નામ વોરા ભાવેશ પ્રવીણભાઈ. ભાવેશભાઈ, શું સમગ્ર બનાવ બન્યો હતો? 20-25 મિનિટ પહેલા આ બેન અહીંયા ઓલા છોકરાને ભૂંડા આપીને લઈ જવાની કોશિશ કરતા હતા. ત્યાં બેને રાડું પાડેલ તો અમે અહીંયા હતા તો અમે નજીકમાં એ બેનને છોકરાને મુકાવીને મમ્મીને સોંપેલ તો એ બેન અલગ અલગ એડ્રેસ બોલતા હતા. હોય નશામાં હોય અમને લાગતા અમે 112 ને ફોન કરેલ તો કે મારી પાસે કાંઈ નથી. એમને ડોક્યુમેન્ટ એના ચેક કર્યો તો આધાર કાર્ડ ગીર સોમનાથ જિલ્લાનું નીકળ્યું, ઘણું બધું નીકળ્યું અને મોબાઈલ પણ નીકળ્યું, ચાર્જર પણ નીકળ્યું. રાજકોટમાં ઘણા થોડા દિવસથી વિડીયો પણ વાયરલ થાય છે કે છોકરા પકડવાવાળી ગેંગ પકડાય છે, લોકો મારકૂટ કરે છે, પોલીસે સોંપે છે. તપાસમાં કઈ આમાં તો મેં એને બચાવ કરેલ બરોબર. એને મેં મેચ પણ એને બેસાડી રાખેલ. પબ્લિક તો ઘણી બધી ભેગી થઈ ગઈ હતી પણ મેં કીધું 112 ને ફોન કરો, 112 કાર્યવાહી કરશે. મારવા કરતા આમાં ઊંડી તપાસ થાય આપણા માટે મહત્વનું છે. એને માટે તો કઈ મળવાનું નથી. આમાં ઊંડી તપાસ થાય, પોલીસ ઊંડી તપાસ કરે કે આની કોણ છે, ગીર સોમનાથ જિલ્લાનું એડ્રેસ નીકળ્યું, આમાં કેવડી મોટી લાઈન હોય અને બધું હોય. એટલે આ લોકો તો જે બાળકને જે ટાર્ગેટ કરેલ એની વાંહે તો આ લોકોને કઈ ખબર એટલી પડતી ન હોય બરોબર કઈ તકીએ. એટલે એ લોકો તો સમજો સીધા પોલીસ સ્ટેશન જઈને કાર્યવાહી કરત. ત્યાં બાળક તો ક્યાં હોય છે એનું કઈ નક્કી નતું પણ અમે અહીંયા હતા એટલે બચાવ થઈ ગયો. તંત્ર પાસે મારી એ જ માંગ છે કે આમાં ઊંડી તપાસ થાય અને આમાં કોનો હાથ છે એ